માણસો નરશે નહીં લ્યા, કોઈ ભૂત ઉતાર નરશે નહીં લ્યા. દુનિયાની કોઈ માતાનું મળે, દુનિયાની કોઈ પોલીસ નરશે નહીં તમને. પણ ગુનાથી ડરશો ને ગુનો નહીં થાય. આજ ગુનાથી ડરતા નહીં, આજ ગુનાથી તો ડરતા નહીં, પણ માતાઓથી ડરતા નહીં લ્યા. કે શું કરી લેશે માતા, શું કરી લેશે એનો વ્યવહાર માગશે. અને અત્યારમાં એવી કોઈ દુનિયામાં માતા નહીં લ્યા કે માતા છોટી પડે. ચોરી કરતો હોય મોટા મંદિરમાં જેટલી હિંમત હોય છે લ્યા, એને ખુદને હિંમત હોય કે દેવ કશું કરીએ છે. મોટા મોટા મંદિરમાં ચોરીઓ થઈ ગયા, કોઈ ચોર પકડવાની આજુ દે આટલું તો જાણતા હશો કે મોટા મોટા મંદિરોમાં ચોરીઓ થઈ, કોઈ દર ચોર પકડા નહીં. આવી જબરી જબરી પોલીસ તૂટી જઈ લ્યા, પણ ચોર ના મળે તો ના મળે લ્યા. ભાઈ આનું કારણ તમે જાણતા હશો દીકરા. જેનું છોકરું મંદિર હશે, આવું કોકનું પ્રાઇવેટ મંદિર હશે, ઈ કન તરત ચોર પકડાતો હશે. ક્યાં ભાઈ પર્સનલી માતા હશે ને કોકનું પર્સનલી મંદિર હશે ને, ઈ કન તરત ચોર પકડાતો હશે લ્યા. પણ મોટા મંદિરમાં ચોર પકડાતા નહીં. એનું કારણ શું થયા જાણતા હોય તો દરેક કહેજો લ્યા. જાણતા હોય તો ભક્તો કહેજો કે ચોર પકડાતા નહીં મોટા મંદિરમાં. જામ સમ પકડી જાય લ્યા. ભાઈ અલે મોટો મોટો ટ્રસ્ટ છે, અરે મોટા મોટા કેટલા હેન્ડલિંગ કરવા વાળા હશી લ્યા. એ મહિનામાં રોજ ચોરીઓ કરતા હોય. પેલો તો બાપડો એક જ ચોરી, મોટા મોટા માણસો રૂપિયા વાળા હોય, જે માતાની છેતરી ખાતા હોય રોજે રોજ લ્યા. પેલો તો બાપડો ગરીબ હોય અને એના ઘેર ખાવાય ના હોય લ્યા. એવો ચોર ચોરી કરે લ્યા. માતા હું પકડે લ્યા. આવું કળાવ છે અને મિછોને મેળવી બોલું લ્યા. મારા મેળવી અને ઘરની જાણી શકરી, ઘરની જાણી શકરી કોઈ માતા હોય લ્યા. આવું ઘરનું કોઈ દેરું હોય અને મંદિર હોય, પ્રાઇવેટ મંદિર હોય, અને એમાં શું કદાચ ચોરી થાય ને તો આબરૂનો પ્રશ્ન બનડ્યા. ઘરની વસ્તી તરત કહેશે કે માં આપણી આબરૂનો પ્રશ્ન છે. લોકો વગર છીનશે અને આપણું લઈ જશે. કાકા ઘરનો લાયો છે તો પરોણે મજૂરી કરીને લાવ્યો છે લે. જે તે વસ્તુ લ્યા, જે તે વસ્તુ ત્રિશૂલ લાવ્યો કે ઘંટ લાવ્યો કે મંદિર લાવ્યો કે મંદિર બનાવ્યો હોય કે સબ્જી લાવ્યો હોય કે આવું સ્વાધીન સત્ર લાવ્યો હોય લ્યા. તો ઘરનો લાવ્યો છે તો મહેનત કરીને લાવ્યો છે લ્યા. અને મહેનત કરીને લાવ્યો છે ને તો મહેનત કરી લાવ એટલે માતા તરત ખબર લ્યા કે આ તો મારું ઘરનું પ્રાઇવેટ છે લ્યા. પેલું તો મોટા મંદિરમાં તો લોકો આલી હોય લ્યા. અને આલી કેટલા છૂટા થઈ ગયા હોય અને ખોજ્યા મોય વાપરી નાખતા હોય લ્યા વેસી. એટલે માતા ચોરના પકડાઈને લ્યા. અને પેલું તો ઘરનું એકનું કમાયેલું હોય લ્યા. 100% ઉત્તરાપ મારી તારા પાણી સોની મેરડી વકુલા પાળા મેરડી પણ એની સામે ભક્તિ હોવી જોઈએ લ્યા. સામે રેણી કેણી હોવી જોઈએ લ્યા. અને હું તો દરેકને પૂછું લ્યા, ભક્તિ કરવાની જરૂર નહીં લ્યા. ભક્તિ કરવાની જરૂર નહીં, દિયાબત્તી કરવાની જરૂર નહીં. ખાલી તમારી માં ક્યાં એમ કરો લ્યા. તમારી માં કે દીકરા આટલા ઉભા રહે છે અને એક પગ ઉભા રહી છે, એક પગે ઉભા રહી છે. હું ચાહું દી હું ધરતીનો સૃષ્ટિ ચક્કર મારી ના ચાહું દી. પણ જુઓ તમારો વિશ્વાસ. માતા બોલીએ કે ધરતીનું સૃષ્ટિનો ચક્કર મારી નાવ તો એક પગે ઉભા રહી છે. પણ માણસોના વિચાર તો જુઓ, માણસોની મક્કમતા જુઓ લ્યા. કે માતા સૃષ્ટિ ફરીને ચાર આવે ને આપણે આખી જિંદગી છે તારી તમને સૃષ્ટિ ફરી ના આવે. સૃષ્ટિ પર જાણીશ આ ધરતીનો શેડો કોઈ નજીક છે લ્યા. ચાણા ફરી ના આવે કે આપણે તો માતા જતરી ફરવાના. આપણા બે પગ ઉભા થઈ જાય, આપણા ફરી ફરી ના માતા આવશે એટલે પાસ થઈને ઉભા રહીશું. આવી મક્કમતા વિશ્વાસ હો લ્યા. પણ એના સૃષ્ટિ ભરવાની જરૂર નહીં. એ તો હોય બેઠે બેઠે નજર નાખા સૃષ્ટિના શેડે લ્યા. આ શેડે પેલા શેડે લ્યા. જેમ કો માતા ના ખુશ હોય છે. લોકોના વિદેશમાંથી હોય કે બતાવું છું તો મારા પ્લેનની જરૂર પડતી નહીં લ્યા. મારા તમારા જેમ વિઝાની ટિકિટોની જરૂર પડતી નહીં લ્યા. અને મારા કોઈનો હંગાત જોતો નહીં. મારા દીકરો રહી જા, દીકરી રહી જા પાછળ લ્યા.
દેવના દીકરા દીકરી હોતા નહીં, દીકરા ભુવા હોતા નહીં, દેવના મોમાં માસીઓ હોતી નહીં રહ્યા, દેવનો કોઈ મજબૂરી હોતી નહીં રહ્યા. એટલે આ માણસોની મજબૂરી હોય છે, માણસોના સંસારની મજબૂરી હોય છે. ભક્તિ કરવી હોય પણ ભક્તિ થઈ શકતી નહીં, સંસારમાં રહી ગયા. અને સંસારમાં રહીને ભક્તિ કરવાના એનો નામ સાચી ભક્તિ. પણ એ સાચી ભક્તિ કોઈ જગ્યાએ થતી નહીં. કા વિષય અને વિશ્વની મેળવી પણ જેટલી થાય એટલી કરજો. તમારા નસીબમાં હશે એટલી 100% થા લ્યા. નસીબ બારની ભક્તિ થા નહીં તમારી. આ તો મારો ભગવાનનું ચક્ર છે લ્યા. કોઈ કહેશો ભક્તિ થતી નહીં, ભક્તિ કરી છે તે છતાંય થતી નહીં, અને ભક્તિ નહીં કરતા તો માતા મળતી નહીં. એમાં અમારો શું દોષ? હા ઉપરો પ્રશ્ન ઉઠશે લ્યા. પણ ભગવાને જેટલું મેળવ્યું છે તમારા ચક્રમાં લ્યા, ભગવાને નસીબમાં જેટલું લખેલું હશે એટલું જ મળશે. નહીં કોઈ મેરડી અલગ, નહીં કોઈ સાપડી માતા અલગ, નહીં તમારી ઘરની માતા અલગ, કે નહીં અલગ કોઈ લ્યા, કોઈ પારકું દેરું લે. પણ તમારા નસીબમાં હશે એટલું જ મળશે દીકરા. અને નસીબરનું માતા પાહા માગ્યો ઉપરથી તમારી ભક્તિ તૂટી છે. નસીબમાં જેટલું ના હોય અને એનાથી વધારે માગશો ને એટલે ઉપરથી તમે માગીને ભક્તિ તમારી તોડી છે, તમારો વિશ્વાસ તમારા દેવ પર તોડ્યો છે. કે અમે સ્વામીના બંગલો માગ્યો અને માએ ના લઈ આલ્યો એટલે અમારી માં ખોટી. આ બધી દિયાબત્તી કરેલી બધું બેકાર ગયું. ઉપરથી તમે મેણા મારો લે. પણ જોડે આવું વિચારતા નહીં કે અમારા નસીબમાં બંગલો નહીં, તમારી માશોથી લાવો. નસીબમાં બનાયા તો માણસો નહીં બનાયા, ભગવાને બનાયા. દેવને તમારા નસીબ બનાયા નહીં, ભગવાને બનાયા. દેવના નસીબ બનાયા છે કે તમારે એ ઘેર પૂજાવાનું છે. તમારી સધી હોય કે મેલડી હોય ગયા તો એના ભગવાને એના નસીબમાં લખેલું હોય કે ભાઈ ફલોણા ડોહામાં ફલોણી વસ્તીમાં તારા પૂજાવાનું છે. દેવના ખુદના નસીબ તમારા શરણમાં હોય છે, તમારા ઘેર હોય છે, તમારા જોડે પૂજામાં લખેલા હોય છે. તમારા દેવના નસીબ તમારામાં લખેલા હોય છે અને તમારા નસીબ દેવના પૂજાના લખેલા હોય છે. આવું ભગવાને ઘેરથી લખેલું હોય લ્યા. એટલે આવું કોઈ દેવ હોતું નહીં લ્યા કે ભગવાન બહાર માગી શકે લ્યા. અને ભગવાને જે નસીબમાં લખ્યું હોય અને નસીબ બહાર લાયા લ્યા. ભાઈ તમારા નસીબમાં વિદેશમાં જવાનું લખેલું ના હોય અને માતા આગળ માથા બસાડો કે મા વિદેશ લઈ જા, પણ નસીબમાં નહીં તો વિદેશ ચોથી લઈ જવાનું. પણ વિદેશ કરતો હોય મૂળ સુખ વિદેશમાં મળે ને હોય તને ઘેર બેઠે મળે લ્યા. મૂળ સુખની જરૂર છે લ્યા. તમને એમ લાગે હોય કે પૈસા દેવાદાર થઈ જશે અને હવે વિદેશ જાવ ચાલે નહીં, વિદેશ જઈશું તો દેવું ભરા લ્યા. અને દેવું ભરા તો સંતોષ, તો સુખી. પણ આવી તમારી માની કૃપા થાય તો વિદેશમાં તમે માગણી માગો ને એ તમારી ભલે ફેલ જાય રહ્યા, પણ એ જ માતા તમારું હોયકણ બેઠા રડી આવે ને હોયકણ બેઠા દેવું ભરી આવે તો એમાં સંતોષ હોય કે ના થાય? તો વિદેશ કરતા હોયકણ કોઈ હારા ના કહેવાય જાય. એટલે વિદેશનું દહા તમે એકલા દહા અને હું ખબર લે તો કઈ જ્યાં પછી ધંધા નહીં મળતો લ્યા. ક્યાં ભાઈ આવા વિદેશવાળા મારી પાસે માગણી માગે છે, ભીખ માગે છે બેઠા કે માં ઇન્ડિયામાંથી વિદેશમાં જા, પણ વિદેશમાં ધંધા ચાલતા નહીં, અમારા દેવા કરીને આવ્યા, મેં શું કરીશું? આવી માગણીઓ માગે છે. પૂછ એટલે આવી કોઈ આશા રાખશો નહીં લ્યા. આવી કોઈ આશા રાખશો નહીં કે વિદેશ જઈને કમાઈશું. ક્યાં ભાઈ પણ તમે તમારી માની ભક્તિ કરતા હશો તો તમારી માતાને તમારી 100% ચિંતા હશે કે મારા દીકરાને દેવું થઈ ગયું, મારા ભરવાન છે. મારા દીકરાને દેવું થઈ ગયું, મારા ભરવાન છે. પણ હું તો જોડે આવું પૂછું રહ્યા કે ઘરની માતાને પૂછતા હોય, ઘરની માતાના પ્રેમ ભાવ આલતા હોય, નિવેદ આલતા હોય તો દેવું થયું જ લેવા. દેવું થયું જ લેવા મૂળજી. શું તમારી માતા એ દારી હું ભેંસો સારવા જીતી લ્યા, ગાયો સારવા જીતી લ્યા, તે ઘેર હાજર નથી અને દેવા થઈ ગયા લ્યા? એ દાર શું હતી જાણા દેવા થયા તાણે અને દેવું ભરવા માટે કે તે ગાવા ભરી જા. શું ગુનાહ હતા અને શું ગુનાહ કર્યા તમે? શું તમે ગુનાહ કર્યા? તમારી માતા નિહવાડી તમે કે તમારા વડીલો લ્યા તે માતાએ દેવા થવા દીધા લ્યા. ભરવાની પછી આવે ભાઈ દેવા થયા જ હું લેવા. તમે કહેશો કે મારા ફલાણો બંગલો લીધો, ઘર લીધું કે ફલાણું લીધું લ્યા, કે આવા દાગીના લીધા કે બૈરું લાયા કે લગ્ન કર્યા એટલે દેવું છે. પણ આવા લગ્ન થયા હોય કે આવા મકાન લીધા હોય તો તમારા દેવના પડી હોય, તમારા દેવના પડી હોય મારી પેઢીમાં દીકરો પણ આવા લાયક થયો છે તો મારા કમાઈ લાઈન આલવું પડશે પહેલા. ભાઈ આવું દરેક દેવનો ચિંતા હોય, પણ તમે દરેક દેવ માટે તમે છેલ્લા ચિંતા કરો છો. તમે દેવની ચિંતા કરતા હશો તો દેવ 100% તમારી ચિંતા કરશે. અત્યારે તો આશા રાખશે કે માં બધું આલી દેશે, માં બધું કરશે. પણ તમે તમારી માને કેટલો પ્રેમ આપો, તમે તમારી માતાના વિધાન કેટલા રહ્યા? પ્રોફેસર હું ઓફિશિયલી મેરેજ આવું દેવના પાહા કોઈ આશા રાખવી નહીં, બધું આલી દેશે માગશે.
એટલે ભક્તિ 100% કરીશ. રેણી કેણી રાખજો વગર માગે દેવાલ છે આવું પૂછતું મુરજી. વાતો ઘણી છે, સમય ઓછો છે. લોકો વાતો ખબરવા આવ્યું નહીં દીકરા. પોતપોતાના દુઃખના દાડા દૂર કરવા આવીશ. કોઈને જ્ઞાનની જરૂર નહીં. પોતે બધા એવું કીધું કે મને બધી ખબર પડે છે માતા શું કહેતી છે. ઘણા મનમાં કહેતા હશે દીકરા. પણ આવા જો કદાચ ખબર પડવા વાળા હોય તો કઈ બેઠા ના હોય પાછા. આવી ખબર પડવા વાળા હોય તો પોતે જાતે ગણતરી સરળો બાદબાકી કરી ઘેર ને ઘેર રસ્તા કરી દીધા હોય. મારા પાહા ભિખારી જેમ બેઠા ના આવી. ખબર નહીં પડતી એ તો હું ખાલી હું પૂછું એટલે હું કહું છું એટલે વિચાર કરીશ કે આવી અમને ખબર પડે છે. પણ એ તો મારા કહેવાથી હું તમારા જ્ઞાનના દરવાજા હું ખોલી આલું છું. તમારા અંદર જ્ઞાન પડે છે પણ તમને ઓળખ નહીં લ્યા. તમને આવી બધી ખબર પડે છે પણ તમને સમય ઓળખ થતી નહીં. અરે મુરજી સમય ઓળખ થતી નહીં લ્યા. પોલીસ ભટકોણી હોય રસ્તામાં મુરજી અને ઓળખાણ ઘણી હોય પણ એ વખતે પોલીસ હાજર હોય અને પોલીસ ધમકાવતી હોય અને પોલીસ દંડ કરતી હોય, પોલીસ કાર્યવાહી પોતાની કરતી હોય એ વખત પોતાનો સંબંધી યાદ આવતો નથી. અને કાર્યવાહી પૂરી થાય પછી સંબંધી યાદ આવે મારો પેલો ફલાણો ઓળખોડો તો પોલીસવાળાનો બાપ હતો પણ પછી શું કરવાનું દીકરા. અને એ વખતે યાદ આવી જાય ફોન ના લાગે તમે શું કરો એ તમારી કોઈ ઓળખોડ મારો મોટો સાહેબ હોય અને એને ફોન કરો સાહેબ આ પોલીસ વાળા હેરાન કરે પણ એ સાહેબનો ફોન જ લાગે નહીં અને ફોન લાગી જાય સાહેબ કે મને ટાઈમ નહીં થોડી પછી ફોન કર તો એ સમય હાજર ના તો શું કરવાનું છે. મોટા મોટી તમારી ઓળખ નહીં લે. મોટો તમારો સમય રહ્યા અને મોટો સમય જો હારો હોય તો બધું કશું જગત નહીં. કોઈ માતા કે કોઈ ભગવાન કે મોડા નડે. આવો સમય નસીબમાં ઉપરથી લખાઈને લાયા હોય તો હું કળા આપીશું નહીં મેળવી આવું. યાદ દરેક ને મારા રામ પેલા તમારા વિડીયો વાળા પ્રોફેશન મારા રામ. હા મારી રામ તને પેલા માં ઓય જેટલા સેવા કરતા હોય બધો મારા રામ મારી રામ. અને ઓય કણ સેવા કરવાની ઈચ્છા થાય પણ જગ્યા જતી રહે ભીખમાં તે બેઠા આવ્યો ને મારા રામ. કોઈને બીજી બારું ભરે વર્ષ પાછવા પણ એટલે અહીં કણ બેઠા હોય ઈઓને મારા રામ. કોઈ વેલા આઈ પાછા કે નાસ્તો કરવા છીએ નાસ્તો કરવા જગ્યા જતી રહી એ બેઠેલા પાછા કે જઈશું જગ્યા જતી રહે ભાઈ નંબર આવી જતો રહે તો પાછા ઈઓને મારા રામ. ઘણા બધા મારા શું ઘણા આવડે છે ભાઈ. ઘણા બધા મારા શું ઘણા મારા ઘણા ભાઈ પણ આ બધા બેઠા છે બધો મારા રામ. ઉભેલા છે ને મારા રામ છે બેઠેલા મારા રામ. પણ આ બેઠેલા એક વખત ઉભી રહ્યો 2 વખત. ઉભેલા હોય તો મોઢો હોય તમારો બોલજો રામ. ભાઈ અને તમારા ભગવાને તમારા મોઢો રામ ના મેલ્યા હોય તો રામ બોલતા. ભાઈ જો ભગવાને તમારો રામ ના અરે માએ તમારી માએ 9 મહિના પેટા અને જન્મ આલ્યો તો શું ફરી જ નહીં રામનું નામ કે ભાઈ રામ આ રીતે બોલી જાય. ભાઈ મુરજીભાઈ આ દરેક મારા દાદા રામ છું મારા ઢબુડીના રામ. આમ જ્યાં શકડી આવીશું આખો દારો મારા ભગવાન છે બધું અને બધો દેણો મારા કરવાનું છે. અને આખો દેણો નાશ આખો દેણો બહાર કાઢી સ્યાજી કટ નહીં મારું. ઘંટી દેણો કરવા જાવ તો આટો કાઢી લે તમારો અને હું તમારો દેણો કરી આખે સુખે સુખો સ્યાજી મારો કોઈ લેવાની આશા નથી. અને મારું કોઈ રમણ નથી પાછું. અને હું કોઈનો સાર લીધી નહીં આજ લીધો નહીં અને મારે કોઈ સાથ લેવાનો નહીં. પ્રોફેસર આવતું મને જો બે માલ્યો તો પાછું એ તો કલાકા બંને કલાકા તમારો કામ તો હું સાથ આ રવિવારે બોલતા આવતા રવિવારે રિઝલ્ટ 2-3 દાડા તો સાથ ડાલી પાછી અને 2-3 દાડા તો કામ કરીને પાછી આવતી પાછી અને તમે આવતા રવિવારે મારું સંગર લાવી એ રીતે હોય. ભાઈ પ્રોફેસર મારા ઢબડીના રામ મારી રામ તને પેલા માં. પ્રોફેસર એકલા બોલે પ્રોફેસર જ બોલા મૂર્તિ બોલા બીજા હું લુચ્ચા બોલું. મારા પાસે તો હું જાણી શકું તો હું રામ બોલું છું. તમે તો બધા મોટા છો મારા કરતો. ભાઈ આ તમે બધા મોટા છો એટલે રામ બોલતા નહીં ભાઈ. કઈ શરમ આવે છે બીક લાગે છે મારી. ભાઈ આવી શરમ લાગતી હોય રામ બોલવાની તો તારા પાછળ
પેલા આવું ભાસી એમ ત્યાં ભાઈ અને બીક